पीछे हो जाओ। शिंदे હા તો ગાઈસ એક્ઝેક્ટ 3 વાગી ગયા છે અને આ 3 વાગ્યાના જે દીવાના દર્શન કરવાના હોય છે, જે તમે જોઈ શકો છો, જે પહાડ હું તમને આગળ બતાવ્યો હતો એ પહાડ પર આ દીવાના દર્શન તમે જોઈ શકો છો. મહારાજ પેલા જે દોડ્યા હતા એ મહારાજ હમણાં પહોંચ્યા છે. 3 વાગી ગયા છે ને દીવાના દર્શન આપણે થાય છે, તમે દર્શન કરી શકો છો. મારા ફોનના કેમેરામાં સરખું દેખાતું નથી કેમ કે બહુ દૂર છે અને દીવો તો પણ તમે જોઈ શકો છો અહીંયા લાઇટ દેખાય છે. એટલે ફોનનો કેમેરો હું ઝૂમ કરું છું પણ એટલું ક્લિયર તમને દેખાશે નહીં, બરાબર. તો એ છતાં તમે દર્શન કરી શકો છો, એમ તો ક્લિયર દેખાઈ શકે છે. બોલો મહાલક્ષ્મી માત કી જય. તો આ દીવાના દર્શન તમે કરાવ્યા છે. હું મારા ફોનમાં જે આવ્યું છે, જેટલું કેચઅપ થયું છે એટલું હું તમને અહીંયાથી દર્શન કરવાની ટ્રાય કરી છે. કંઈ વાંધો નહીં, ચાલો આપણે આગળ વધીએ હવે. અને આ જ દર્શન માટે લોકો, ઘણા બધા ભક્તો અહીંયા આવે છે અને બહુ લાખો સંખ્યાની ભીડ હતી અહીંયા. ઘણા બધા લોકો હતા, બહુ મોટી સંખ્યામાં લોકો હતા, દર્શન કરવા માટે આવ્યા હતા અને બધાના દર્શન બહુ સારા થયા છે. અમે જે જગ્યા પર રોકાયા હતા ત્યાંથી જ આ તમને હું બતાવું છું. ત્યાંથી જ ઊભો રહીને હું આ વિડીયો લઉં છું. એટલે અમારા પણ બહુ સરસ દર્શન થયા. અને આ વખતે અમે તો જે મહારાજ દોડે છે એના પણ દર્શન તમને કરાવું છું. આ તમે આગળ જોયો એ જે મહારાજ દોડે છે, 2 મહારાજ દોડે છે, એ મહારાજ અહીંયા પહોંચીને તમને જે પણ દીવાના દર્શન કરાવે છે. તો ચલો, મહાલક્ષ્મી મા તકી જય. આપણે આગળ વધીએ. હાજી ગાઈસ, તો બસ રેડી થઈ ગયા છે. હવે સવારે ઉઠીને નાહી બાઈ લીધું છે. બસ હવે બહાર જઈને ચા નાસ્તો કરશું, પછી જવાના છે નર્પદ કરીને દરિયો છે, એટલે દરિયો કિનારો છે, તો ત્યાં જવાના છે. તો ત્યાંનો દરિયો બહુ સરસ છે. અમે લાસ્ટ ટાઈમ ગયા હતા. ચલો તમને પણ બતાવું ત્યાં જઈને કઈ રીતનું છે. ઓકે, અને બ્લોગ ગમે તો તમને લાઈક કરજો, શેર. ગાઈઝ અમે રેડી થઈને નીકળીએ છીએ હવે અહીંયાથી જઈએ છીએ નર્પદ દરિયા કિનારે. ચાલો મળીએ. ફ્રેશ થઈ ગયા છે, ચા થોડીક પી લઈએ અને મળીએ. આપણે ગયા છે, થેલા લઈ લીધા છે અને કાલે આવ્યા હતા 11-12 વાગે. હવે અહીંયાથી નીકળીએ છીએ. મજા આવી ગઈ. તમે પણ કહેજો કમેન્ટમાં કે કેવું લાગ્યું. ઓકે, ચાલો. મોર્નિંગનું વેધર તમે જોઈ શકો છો. અમે આ પ્લેસ પર રોકાયા હતા. આ જે મંદિરની સામેની સાઈડ પર છે ધર્મશાળા, એ ધર્મશાળામાં રોકાયા હતા. ખૂબ સરસ મેનેજમેન્ટ હતું, અમને મજા આવી ગઈ. તમે જોઈ શકો છો અહીંયા આ ટાઈપનું થોડુંક ઓલ્ડ છે પણ સારું છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ચાલો હવે જઈએ છીએ ચા પીવા. અને અહીંયા બાજુમાં દવાખાનું છે, તો
થોડોક અમારા સાસુજીને તબિયતમાં વીકનેસ લાગે છે, તો દવાખાને બતાવવા જાય છે. જે ધર્મશાળા છે 1936થી અહીંયા છે સ્થાપિત. આવ્યો તો ચા નાસ્તો કરવા, હવે બહુ ભીડ છે અહીંયા. ચા નાસ્તો કરીએ પછી જઈએ છીએ. મંદિરની બાજુમાં હોટલ છે, ત્યાં અમે આ મંદિર છે એની બાજુમાં હોટલ છે, તો અમે ચા નાસ્તો કરી લીધો છે. શું કેવું છે તમારું? બસ જો મહાલક્ષ્મી માતાના મસ્ત દર્શન થઈ ગયા છે. હવે નરપત જઈએ છે. તો બસ અમે આવી ગયા છે નરપત, જે દરિયા કિનારો છે. જોઈ શકો છો મારી પછાડી પાછળ દરિયો છે. ચાલો આપણે અંદર જશું અને મોજ મસ્તી કરીએ છીએ. બસ તમે પણ અહીંયા આવી શકો છો, બહુ મસ્ત દરિયો છે. અને હવે અહીંયા થોડુંક નાસ્તો અને વાઇન શોપ પર છે ને અડધો ભાવ આપણે 50% ફરક પડતો હોય ને તો લઈ લેવો, બધા ઓર્ડર આપી દેવો. તો જોઈ શકો છો બહુ જોરદાર બીચ છે અહીંયા. બહુ ક્લીન બીચ છે, જે એકદમ સાફ છે અને અહીંયા તમે બેસી શકો છો અને એન્જોય કરી શકો છો. ઓકે, હા તો લઈ લીધું છે અને હવે આને પીને મજા માણીએ છીએ. કેવું છે અહીંયાનો માહોલ, મજા માણીએ છીએ. અને બહુ સરસ દરિયો છે અને પછાડી જોઈ શકો છો. હા, સારા એવા મોજા આવે છે. અને આ બાજુ પાછળ સ્ટે કરવા માટે હોટલ્સ વગેરે પણ છે. તમે હોટલ્સમાં રહી શકો છો, કેમ કે અહીંયા બીચની સામે જ છે, તો અહીંયા રહેવાની પણ બહુ મજા આવે એવું છે. જાણે ગોવામાં આવ્યો હોય ને એ ટાઈપનો બીચ છે અહીંયા, બરાબર. કીધું ને પપ્પાનો ફોન હતો. ભૂખ લાગી ગઈ છે, તો પહેલાં ખાઈ લઈએ અને પછી બીચ પર જઈએ. આમાં તો કંઈક ભલતું જ છે. જો તમને બતાવું, ડિસાઈડ કરી લઈએ પછી કરીએ. અહીંયાનો જે બીચ છે બહુ સરસ છે. તમે એકવાર આવી શકો છો. જે એરિયાનું જે નામ છે નરપત, જે નરપત વિસ્તાર કહેવાય છે અહીંયા. ત્યાં બીચ, ગાર્ડન ને બધું ઘણું બધું છે એન્ડ રિસોર્ટ પણ છે, તો ત્યાં પણ તમે આવી શકો છો. અમે જે રિસોર્ટમાં આવ્યા છીએ એ પણ રિસોર્ટ સારું છે અને અહીંયા બધી જ ફેસિલિટી છે. જમવાનુંથી માંડીને તમને ડ્રિંક વગેરે પણ અહીંયા મળી જતું હશે, એટલે સારું છે અને આવી શકો છો. સારું છે અને એન્જોય પણ કરી શકો. જમવા બેસવાના છે હમણાં, હવે જમી લઈએ અને પછી પાછા બીચ પર જઈએ. બીચ પર શીખવાડવા માટે અમારી સાથે આ મેડમ છે. કંઈ બીજું શીખવાડવું છે તમારે? બધું બહુ શીખવાડવું છે. શીખવું છે તમારે? શું શીખવાડવું છે તમારે? તમારે શું શીખવું છે? તમે કેવું એ શીખી જઈએ. તમે જે કહેશો એવું શીખવાડીશ. હાજી ગાઈસ, તો જોઈ શકો છો મસ્ત દરિયો છે અને શું મોજા આવે છે, મોટા મોટા મોજા આવે છે. એન્જોય કરવાની કંઈક મજા જ અલગ આવે છે. તમે જોઈ શકો છો. વાવ,
પાછળ છે આ જે એરિયો છે જે બીચ છે જે નરપત બીચ કરીને નામ છે એનું. તમે આવો તો તમે અહીંયા આવી શકો છો. એની સામે સારા રિસોર્ટ છે, હોટલ્સ છે, ઘણું બધું છે. અમે ત્યાં જમ્યા છે, જમવાનું પણ બહુ સરસ હતું, મજા આવી ગઈ. તમે પણ આવો તો જરૂર જમી શકો છો, સારું એવું જમવાનું મળે છે. બરાબર, જોઈ શકો છો પાણીની ભરતી આવે છે. અમે આવ્યા હતા ત્યારે બહુ પાણી ઓછું હતું, હમણાં વધી ગયું છે. પાછળ દરિયો, મોજા પણ તમે જોઈ શકો છો. દૂર દૂર સુધી તમે જુઓ તો પાણી જ પાણી નજર આવે છે. આ બીચ છે. વેધર પણ તમે જોઈ શકો છો, ખૂબ સરસ છે. ચલો ગાઈસ, તો ફાઇનલી નીકળીએ છીએ અમે અહીંયાથી. જલસા એન્જોય કરી લીધું છે બરાબર, જોઈ શકો છો. દરિયા કિનારો જોઈ લો, નરપતનો દરિયા કિનારો છે. આ અમારા ફોઈ છે. અમારા ફોઈને બહુ શોખ છે વિડીયો ઉતારવાનો. કેમ છો? મજામાં છો ને? મજા આવી ગઈ ને? મજામાં આવી ને? હા, ચાલો તો આપણે આ બ્લોગ લાઈક કરજો, શેર કરજો. હા, હવે નીકળીએ છીએ અને સ્ટેશન પર અમે જે ટ્રેન બુક કરી છે તો એમાં હવે ટાઈમ થઈ ગયો છે. 4 વાગ્યાની ગાડી છે. 4 વાગે અહીંયાથી નીકળી જશે એટલે અમે સ્ટેશન પર પહોંચી જઈએ છીએ. ગાઈઝ, સ્ટેશન પર આવી ગયા છે અને હવે સુરત જવા માટે નીકળવાના છે. અમારું લગભગ 10 થી 12 જણનું ગ્રુપ હતું. ઓકે, હાજી ગાઈઝ, તો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ અને ચલો નવા બ્લોગ સાથે મળીશું. ઓકે, બાય બાય.